નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 12 નકશો સમજીએ. સૌથી પહેલાં આપણે જોઈએ નકશો એટલે શું, તો કે પૃથ્વીની સપાટીના અથવા કોઈ એક સપાટ કાગળ પરના આલેખનને નકશો કહેવામાં આવે છે. પ્રવાસીઓ ગુજરાતના જુદા જુદા પ્રવાસન સ્થળો જેવા કે સોમનાથ, દ્વારકા, તરણેતર, અંબાજી, ગોરડો, સાપુતારા વગેરે સ્થળોની મુલાકાત લે છે. હવે તેઓ આ પ્રવાસન સ્થળોના ભૌગોલિક વિસ્તારથી અજાણ હોવા છતાં પોતે નિશ્ચિત કરેલા સ્થળો સુધી ખૂબ જ સરળતાથી પહોંચી જાય છે. તેનું કારણ શું, તો કે કારણ માત્ર એટલું જ કે તેમની પાસે પ્રવાસન સ્થળો દર્શાવતો નકશો હોય છે. નકશાના માધ્યમથી આપણે જે તે સ્થળે સરળતાથી પહોંચી શકીએ છીએ. તેઓ નકશા વાંચન દ્વારા પોતાના પ્રવાસન સ્થળ અંગેની માહિતી પ્રાપ્ત કરી શકે છે. આગળ જોઈએ, વર્તમાન સમયમાં પ્રવાસ ઉપરાંત બીજા અનેક પ્રકારના હેતુઓ માટે નકશા ખૂબ જ ઉપયોગી બન્યા છે. અત્યારે આપણે જોઈએ તો કે પ્રવાસ તો ખરી જ, પરંતુ તેની સાથે સાથે બીજા ઘણા બધા એવા હેતુઓ છે કે જેની માટે નકશા ઉપયોગી બન્યા છે. આજે તો વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં જીપીએસ ગ્લોબલ પોઝિશન સિસ્ટમની મદદથી તમે વિશ્વના કોઈ પણ સ્થળે સ્વયં પહોંચી શકો છો. આપણે આ પ્રકરણની અંદર નકશા વિશે સમજ મેળવીએ. પૃથ્વીનો ગોળો પૃથ્વીનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે, પણ પૃથ્વીના કોઈ એક ખંડ, દેશ, રાજ્ય, જિલ્લા, તાલુકા, શહેર કે ગામનો અભ્યાસ કરવા માટે નકશો વધારે ઉપયોગી બને છે. પૃથ્વીનો ગોળો એ પૃથ્વીનો અભ્યાસ કરવા માટે આપણને ઉપયોગી છે, પરંતુ પૃથ્વીના કોઈ એક ખંડ વિશે આપણે જાણવું હોય, કોઈ એક દેશ વિશે જાણવું હોય, અથવા રાજ્ય, જિલ્લા, તાલુકા કે શહેર અથવા તો કે ગામનો અભ્યાસ આપણે કરવો હોય તો આપણને વધારે ઉપયોગી કયું સાધન બને છે, તો કે નકશો. જોઈએ આપણે હવે નકશા વિશે. નકશા શબ્દનો અંગ્રેજી પર્યાય મેપ છે. હવે આપણે એને અંગ્રેજીમાં શું કહીએ છીએ, તો કે મેપ. મૂળ લેટિન ભાષાનો શબ્દ માપા મુંડી. આ જે નકશો શબ્દ છે એ કઈ ભાષાનો છે, તો કે લેટિન ભાષાનો શબ્દ મેપા મુંડી જે કહેવાય છે એના પરથી અપભ્રંશ થઈને મેપ બન્યો છે. એનું અપભ્રંશ એટલે બદલાઈ જવું, તેનું નામ બદલાઈ ગયું છે અને હવે તે કયો બન્યો છે, તો કે મેપ બન્યો છે. હવે તેનો અર્થ આપણે કેવો કહી શકાય, તો કે હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો એવો થાય છે. સામાન્ય અર્થમાં નકશો પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગના સપાટ કાગળ પરના આલેખનને નકશો કહેવાય છે. નકશો કોને કહેવાય છે, તો કે પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગના સપાટ કાગળ પરના આલેખનને નકશો કહીએ છીએ. મોટો વિસ્તાર ધરાવતા પ્રદેશની ઘણી બધી વિગતોને નકશામાં સમાવેશ કરી શકાય છે. કોઈ પણ વિસ્તાર જે મોટો હોય, હવે મોટા વિસ્તારની ઘણી બધી માહિતી આપણે મેળવવી છે તો એ બધી વિગતોને શાની અંદર સમાવેશ કરી શકાય છે, નકશાની અંદર તેનો સમાવેશ કરી શકાય છે. સૌથી પહેલાં આપણે જોઈએ નકશા પોથીના નકશા, એટલાસ મેપ. પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવતા નકશાના સમૂહને નકશા પોથી કહે છે. નકશા પોથીના નકશા કોને કહેવાય છે, તો કે પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની, પૃથ્વી કેવી છે, મોટી છે, તો તેના વિશાળ ભાગની બહુવિધ એટલે કે વધારે પડતી બધી માહિતી જે છે એ વિગતો દર્શાવતા નકશાને શું કહેવાય છે, નકશા પોથી કહે છે. તેની અંદર રાજકીય, વહીવટી, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવેલ છે. નકશા પોથીના નકશાની અંદર કઈ કઈ વિગતો દર્શાવેલી હોય છે, તો કે રાજકીય, વહીવટી, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવેલ હોય છે. નકશાની મદદથી જે તે પ્રદેશની સંપૂર્ણ વિગતો જાણી શકાય છે. હવે તમે નકશાના માધ્યમથી જે તે પ્રદેશની આપણે પૂરેપૂરી માહિતી, તેની વિગતો જાણી શકીએ છીએ. નકશા વિવિધ પ્રદેશની મહત્ત્વની વિગતો જેવી કે પ્રાકૃતિક
હવે જોઈએ તો કે પ્રાકૃતિક નકશાની અંદર શાનો સમાવેશ થાય છે તો કે પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદી, સરોવર આ બધી જ માહિતી એ પ્રાકૃતિક નકશામાંથી મળે છે. અને સાંસ્કૃતિક નકશાની અંદર તો કે પરિવહન, ઉદ્યોગો, ખેતી, સિંચાઈ આ બધી જ વસ્તુ સાંસ્કૃતિક પ્રકારના નકશા દર્શાવે છે. જોઈએ આગળ. નકશાના પ્રકાર. તો નકશાના મુખ્ય 2 પ્રકાર છે, હેતુ આધારિત નકશા અને માપ પ્રમાણેના નકશા. સૌથી પહેલાં જોઈએ હેતુ આધારિત નકશા, જેને કહેવાય છે થીમેટિક મેપ. આ પ્રકારના નકશા જરૂરિયાત પ્રમાણેની વિગતોના આધારે તૈયાર કરવામાં આવે છે. જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણેની વિગતોના આધારે તૈયાર કરવામાં આવે છે. હેતુ આધારે તૈયાર થતા નકશાઓને તેમાં દર્શાવતી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોના આધારે મુખ્ય 2 વિભાગની અંદર વર્ગીકૃત કરવામાં આવે છે. તેમાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોના આધારે આ જે હેતુ આધારિત નકશા છે તેને 2 ભાગની અંદર વર્ગીકૃત કરવામાં આવે છે, પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા. સૌથી પહેલાં જોઈએ પ્રાકૃતિક નકશા. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું, પ્રાકૃતિક એટલે કુદરતી. જે વસ્તુ કુદરતની બનાવેલી હોય છે એ દરેક વસ્તુ પ્રાકૃતિક નકશાની અંદર આવે છે. જોઈએ કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાઓને પ્રાકૃતિક નકશા કહે છે. કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાઓને પ્રાકૃતિક નકશા કહેવામાં આવે છે. પ્રાકૃતિક નકશાની અંદર પૃથ્વીના જે પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો છે જેવા કે પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદીઓ, મહાસાગરો વગેરે દર્શાવવામાં આવે છે. પ્રાકૃતિક નકશાની અંદર શાનો સમાવેશ થાય છે તો કે પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદીઓ, મહાસાગરોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વન્ય પ્રાણીઓ, વનસ્પતિ, જંગલો, ખનિજ વગેરેનું વિવરણ દર્શાવતા નકશાઓ પણ પ્રાકૃતિક નકશાના ભાગ છે. આ દરેક વસ્તુ પ્રાકૃતિક નકશાની અંદર આવે છે. આગળ જોઈએ આપણે ભૂપૃષ્ઠના નકશા. હવે ભૂપૃષ્ઠ એટલે ધ્યાન રાખવાનું વિદ્યાર્થીઓ ભૌગોલિક. તો આ નકશામાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, જળ પરિવાહ વગેરે દર્શાવવામાં આવે છે. ત્યાર પછી છે હવામાન એટલે કે આબોહવાના નકશા. સ્થળ કે પ્રદેશના હવામાન, આબોહવાના તત્વો, તાપમાન, વરસાદ, પવનો વગેરેની માહિતી દર્શાવવામાં આવે છે. હવામાનના નકશાની અંદર તો કે સ્થળ કે પ્રદેશના જે હવામાન, આબોહવાના જે તત્વો છે એનું તાપમાન, વરસાદ, પવનો વગેરેની માહિતી દર્શાવવામાં આવે છે. ત્યાર પછી છે ખગોળીય નકશા. હવે ખગોળીય એટલે વિદ્યાર્થી મિત્રો તો કે ગ્રહો આધારિત જે કહેવાય છે તે, તો કે ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી આપતા નકશા ખગોળીય નકશા કહેવાય છે. ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે જે અવકાશી પદાર્થો છે, અવકાશી પદાર્થો હોય એ અવકાશી પદાર્થોને કેવા પ્રકારના નકશા કહેવાય છે? ખગોળીય નકશા કહે છે. હવે એનો બીજો નકશાનો પ્રકાર જોઈએ, સાંસ્કૃતિક નકશા. સાંસ્કૃતિક નકશા એટલે વિદ્યાર્થી મિત્રો એટલું ધ્યાન રાખવાનું જે માનવ સર્જિત હોય, જે વસ્તુ માનવે બનાવેલી હોય છે. તો કે માનવ સર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને સાંસ્કૃતિક નકશા કહે છે. આ નકશાની અંદર માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલ હોય છે, જેમ કે રાજકીય નકશો, ખેતી, વસ્તી, પરિવહનના નકશા વગેરે સાંસ્કૃતિક નકશાના ઉદાહરણ છે. હવે જોઈએ સાંસ્કૃતિક નકશાની અંદર કેવા કેવા પ્રકારના નકશા હોય છે. પહેલો જોઈએ રાજકીય નકશા. તો રાજકીય નકશાની અંદર ખંડ, દેશ, સ્થાનિક વહીવટીતંત્ર તથા તેની સરહદોની માહિતી આપતા નકશાને રાજકીય નકશા કહે છે. બીજો નકશો છે ઔદ્યોગિક નકશા. ઔદ્યોગિક ક્ષેત્રે ઉદ્યોગોનો તબક્કાવાર ઇતિહાસ, ઉત્પાદન વગેરેની માહિતી ઔદ્યોગિક નકશાઓની અંદર આપવામાં આવે છે. ત્રીજો નકશો છે ઐતિહાસિક નકશા, જેમાં પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટી તંત્રનો ઇતિહાસ દર્શાવતા નકશા
જે ઐતિહાસિક નકશા કહે છે. આ સિવાય માપ પ્રમાણે પણ 2 પ્રકાર છે. હવે જોઈએ તો માપના આધારે પણ નકશાના 2 પ્રકાર પડે છે, મોટા માપના નકશા અને નાના માપના નકશા. જોઈએ આપણે માપ આધારે નકશાના પ્રકાર. સામાન્ય રીતે એક નકશાનું માપ આપણે જોઈએ તો કે એનું પ્રમાણ માપ કેટલું હોય છે, તો કે 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર કરતાં ઓછું હોય તો તેને મોટા માપના નકશા કહે છે. મોટા માપના નકશા કોને કહેવામાં આવે છે, તો કે એક નકશાનું પ્રમાણ માપ 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર કરતાંય ઓછું હોય તેને મોટા માપના નકશા કહે છે. અહીં નકશામાં 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર એટલે કે પૃથ્વી પર તેનું વાસ્તવિક અંતર દર્શાવે છે. મોટા માપના નકશામાં વિગતો વધારે દર્શાવેલ હોય છે, જેમ કે તાલુકા, શહેર કે ગામના નકશા એ મોટા માપના નકશાના ઉદાહરણ છે. હવે નાના માપના નકશામાં પૃથ્વી સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે, જેમ કે જુદા જુદા ખંડ કે દેશના નકશાને નાના માપના નકશા કહે છે. જે વસ્તુ મોટી દર્શાવવાની હોય છે એ નાના માપના નકશાની અંદર આવે છે, નાની દર્શાવવાની હોય છે એ મોટા માપના નકશાની અંદર આવે છે. વિશ્વનો નકશો, દેશના નકશા, નકશાપોથીના નકશા, નાના માપના નકશાના 4 પ્રકાર છે. આ બધા જ નકશા જે છે એ નાના માપના નકશા કહેવાય છે. વિશ્વનો નકશો, દેશનો નકશો અને વિશ્વનો નકશો અને દેશનો નકશો. હવે નકશાપોથીના જે નકશા હોય છે એ નાના માપના નકશા કહેવાય છે. એના પણ 4 પ્રકાર પડે છે: એટલાસ, કેડેસ્ટ્રલ, સ્થળ વર્ણન અને ભીંત નકશા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને નકશાઓની એક માહિતી આપેલ છે. અહીં આપણે જોઈએ તો આપણને ગુજરાતનો નકશો બતાવેલો છે. સૌથી પહેલાં જે આપેલો છે ગુજરાતના જિલ્લાઓ બતાવ્યા છે. ત્યાર પછી આપણને અહીંયા ભારતનો નકશો બતાવેલો છે. ત્યાર પછી જોઈએ ત્રીજો નકશો તો કે ભારત ભૂપૃષ્ઠ, ભારતની ભૌગોલિકતા. અને ચોથો નકશો જોઈએ 12.4ની અંદર તો દુનિયાનો નકશો બતાવેલો છે. ત્યાર પછીની માહિતી વિદ્યાર્થી મિત્રો આપણે નવા ભાગની અંદર મેળવીશું.